કડકડતી ઠંડી પડી રહી છે અને આ ઠંડીમાં લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત થતા હોય છે। સ્વાસ્થ્ય માટેના અલગ અલગ કર્તવ્યો લોકો કરતા હોય છે અથવા તો મોર્નિંગ વોક કરતા હોય છે, સાયકલિંગ કરતા હોય છે અને એમાં પણ જ્યારે યોગનો વ્યાપ વધ્યો છે ત્યારે સવારમાં લોકો યોગ પણ કરતા હોય છે। ઠંડીનો ચમકારો છે ને એ બધા વચ્ચે યોગ કરતા લોકો ગાર્ડનમાં દેખાય છે અથવા તો જ્યાં યોગ શિબિરો ચાલતી હોય છે ત્યાં મોટી સંખ્યામાં લોકો જતા હોય છે અને યોગ કરવાથી ઠંડીથી આંશિક રાહત પણ મળતી હોય છે। યોગથી શરીરને સ્ફૂર્તિવાન બનાવી શકાય છે અને એટલા માટે જ આજે જ્યારે યોગની જાગૃતિ આવી છે, વિશ્વ યોગ દિવસ આજે દુનિયા મનાવતી થઈ છે। એક ભારતની દેન વિશ્વને છે યોગ, ત્યારે ભારતીયોમાં પણ અમદાવાદીઓમાં યોગ પ્રત્યેની જાગૃતિ દેખાઈ રહી છે। યોગ કરવાથી તો ખૂબ સરસ પૂરો દિવસ ઉર્જાવાન રહે છે અને ફિલિંગ પણ ગુડ આવે છે યોગ કરવાથી। અત્યારે શિયાળા દરમિયાન ખાસ યોગ કરવાની બધાને જરૂર છે। આમ તો પૂરા વર્ષ દરમિયાન યોગ કરવા જોઈએ, પણ શિયાળામાં ઘણી બધી તકલીફો વધી જતી હોય છે, જેને સર્વાઇકલના પેન હોય, ફ્રોઝન શોલ્ડર હોય, ની પેન, બેક પેન, ઘણા બધા તકલીફો શરીરની અંદર વધી જતી હોય છે। તો શિયાળાની અંદર યોગા અભ્યાસ કરવાથી એ બધી તકલીફોમાં તમને રાહત મળે છે। સાંધાના દુખાવા ઓછા થઈ જાય છે, બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે। યોગ માટે તો ગમે તેટલું કહીએ ઓછું જ છે, કારણ કે યોગથી તમારો આખો દિવસ ઉર્જાવાન જાય છે। જે દિવસે યોગ ના કર્યો હોય તે દિવસે એમ લાગે સમથિંગ મિસિંગ। અને યોગની મારું તો એવું કહેવું છે, બધાએ યોગની ટેવ પાડવી જોઈએ। જે રીતે આપણે રૂટીન કામ કરીએ છીએ એમાં શિયાળામાં તો ખાસ યોગની ટેવ પાડવી જોઈએ અને યોગથી આખો દિવસ તો ઉર્જાવાન જાય છે। એના હિસાબે આપણા શરીરના જે છુપા રોગ છે, જે આપણને ખબર નથી, એની સામે પણ આપણને રક્ષણ મળે છે। રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ તાપમાનનો પારો ગગડી રહ્યો છે અને તેની વચ્ચે અમદાવાદના વિવિધ ગાર્ડન અને પાર્કની અંદર જે મોર્નિંગ વોકર્સ આવે છે અને જે યોગ કરીને તંદુરસ્ત જે છે તે રહેવા માટેના પ્રયાસ છે તે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। વિવિધ પ્રકારના અલગ અલગ જે યોગ છે તે કરવામાં આવી રહ્યા છે અને યોગ થકી શરીરને એકદમ સ્ફૂર્તિલું રાખવા માટે અને સ્વસ્થ રહેવા માટે યોગ જે છે તે કરવામાં આવે છે। જોઈ શકાય છે કે પ્રહલાદનગર ગાર્ડનના દ્રશ્યો છે કે ત્યાં અત્યારે હાલ જે મોટી સંખ્યામાં લોકો જ્યારે અહીંયા આવ્યા છે ને એક્સરસાઇઝ છે તે કરી રહ્યા છે, યોગ કરી રહ્યા છે અને જે યોગ ભગાવે રોગ અને તે સૂત્રને અત્યારે હાલ સાર્થક થતું જોવા મળી રહ્યું છે, કારણ કે ઘણા બધા બોડી પેઇન્સ હોય છે કે જે આ યોગ થકી મટાડી શકાય છે અને જે સિનિયર સિટીઝન છે તે પણ વહેલી સવારે જે આ ઠંડીના ચમકારાની વચ્ચે ઉઠીને અને ત્યારબાદ તેઓ આ પ્રકારે ગાર્ડનમાં આવે છે અને ગાર્ડનમાં આવીને વિવિધ પ્રકારના જે એક્સરસાઇઝ છે, યોગ છે તે કરે છે અને તંદુરસ્ત રહેવા માટેના અલગ અલગ નુસ્ખાઓ છે તે ખાસ અપનાવતા જોવા મળી રહ્યા છે। અને જે પ્રકારે અમદાવાદમાં તાપમાનનો પારો 15 થી 16 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, પવનો પણ ઠંડા ફૂંકાઈ રહ્યા છે, તેની વચ્ચે હેલ્થ કોન્શિયસ લોકો છે કે જે ઘરની બહાર નીકળીને આ પ્રકારે ગાર્ડનની અંદર યોગ અને એક્સરસાઇઝ કરીને આ ઠંડીની ઋતુની અંદર ફિટ રહેવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।